જેઠ નથી કોઈ નહીં બધા લાજ કાઢ્યા નહીં. હવે તમે તકલીફ હોય બોલો. તકલીફ તો ઘણી છે. ખાતર છે અને પડખે ખાતર નાના નાના છોકરાઓ ના ના અમે નથી ખાંચા વાળા બધા ભેગા મળીને એનો કઈ નથી જોડતા ઘણી વખત પણ કાંઈ કોઈ નથી કરતો તો અમારા વિરોધી અમારું ઉપાડે એમ કે તમે બધા આદર કરો એમ કે અમારા ભગા વાલા જે સાચું હોય રોગચાળો ફાટી નીકળે. મારું નામ આરીફભાઈ છે, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી. આજે આમ આદમી પાર્ટી પરિવાર તરફથી અમે લોકો કુંભારવાડા વિસ્તારની અંદર જાતે નિરીક્ષણ કરવા આવેલા ત્યારે અમે જોયું કે અહીંયા એટલો બધો ગંદવાળો છે, એટલું બધું પાણી ભરેલું છે, એટલી બધી ગંદકી છે, ડેન્ગ્યુ થાય, મેલેરિયા થાય, મચ્છર થાય, છોકરાઓ બીમાર પડે. ત્યારે આ સરકાર એમ કે અમે ફ્રી આપીએ છીએ. શું તમે ફ્રી આપો છો? આમાં જે રોડ રસ્તાનો વિકાસ નથી કરી શકતા તો એકલા ઘર ભરો છો, ઘર ભરવા માટે તમે વિકાસ કરો છો, એને તમે વિકાસ કહો છો. ખરેખર જે વિકાસ થવો જોઈએ એ ભાવનગરનો વિકાસ 75 વર્ષમાં નથી થયો. ભાવનગર મહારાજાએ આજે 1852 ગામ આપેલા એ ગામને તમે ભૂલાડી દીધા છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી ઇન્કલાબ જિંદાબાદ, જિંદાબાદ. બંધ કરો. નીકળી ગયો. આ વિસ્તારની ગંદકી દૂર કરો, બંધ કરો. આ વિસ્તારની ગંદકી દૂર કરો. આ તો બધું સારું કહેવાય. આ ભાજપ વાળા મતલબ વાળા પણ આ કોઈ આવતું નથી. અહીંયા અત્યારે આ ઝેરી હાલે એવું નથી. ગંદકી એટલી છે અને જો ગારામાં છે, જો ગટરનું પાણી એટલું આવે છે. બહાર નીકળે પછી જોઈને ઠેર ઠેર લગી હાલે એવું નથી. રજૂઆત કરેલી છે પણ કોઈ આવતું નથી અહીંયા. ના કોઈ નથી આવતું. મત લેવાનો અત્યારે આવે અહીંયા. દિવાળી છે કઈ દેવો કેમ કીધું પછી રોડ બનાવજો. સાહેબ ઉતારો ઓલા છોકરા આવે ને જો પાણી લીધા નથી, કાંઈ અહીંયા હાલવાનું નથી. પાણી ક્યાંય જાતું નથી. આ કયો વિસ્તાર છે? ખાતરવાડી. નારી રોડ ખાતરવાડી. થોડા કટા તમે જાઓ. ગારો જેટલો ગંદકી જેટલી મચ્છર એટલું થાય. આગળ હાલીને ઉતારો એટલે આમ બધું વ્યવસ્થિત દેખાય. હા, ગંદકી ના છોકરાને કોઈ નિશાળે લેવા નથી આવતું. છોકરા કેમ જાય છે? પછી બનાવી છે તો અહીંયા રસ્તા સરખા કરાવો. રસ્તા સરખા કરાવવા જોઈએ ને. રસ્તા ગટર નો રસ્તો હા, એમ બોલો. રોજ નું ખાઈ છે. છોકરાની દવા કરવી, છોકરાને ભણાવવા, અમારા કામ ધંધો ભેગું થઈ ગયા. અમારા કામ મચ્છર એટલા બધા બોલાવ્યું હોય તો રોડે જવું પડે. 108 કદાચ લતામ લાવ્યું તો રોડા લઈને જવાનું દર્દી હોય ને. આમ કે સરકાર કે છે વિકાસ કર્યો, વિકાસ શું કર્યો? આ જીવતા અહીંયા જીવતા નરક જોવું હોય ને તો કુંભારવાડામાં આવો. ખેતરવાડી વિસ્તારમાં જીવતા નરક જો એવામાં માણસો રહે છે. અત્યારે એમ કે મેટ્રો ટ્રેન ને હરગાવી દેવા, પેલા ખાડા બુરો અને છોકરાઓને માંદા પડે, છોકરા સ્કૂલે કેમ જાય છે તો વિચાર કરો. સરકારને બસ ખીચાત ભરવા, ઘર ભરવા છે. આમ આદમી માણસોને કોઈને કાંઈ જોવું જ નથી કે પ્રજા શું દુઃખી છે, કોણ સુખી છે. સુખી તો જે મોટા મોટા છે એ સુખી છે. પ્રજા તો આમ નાના નાના માણસો તો બધા દુઃખી જ છે. અહીંયા આવીને જો તમે નરક. આટલું પાણી ભરાય છે. અમારા દૂધની ગાડીઓ કાઢવી તો કાઢવી કેમ? નાના છોકરાને સવારમાં સ્કૂલમાં જવું હોય તો કેમ જાય? અત્યારે હાલમાં અંદર જવું એવું નથી. અત્યારે અહીં બધા કેટલા એમ 15-20 ઘર છે અહીં પણ આવા જવામાં તકલીફ પડે છે.
ત્યાં ફરિયાદ કરીએ કોઈ આવતું નથી, બધું કરીએ છીએ, કોઈ આવતું નથી. જો તમારી ભાળતા હું બાઇક કાઢું છું, તમે જોજો કેટલું પાણી થાય છે. અત્યારે તો પાણી ઓછું થઈ ગયું છે. ઓલા મારા પ્લોટ ને બપોર પાણી ગયું છે એટલે. લપસી જાય પાછા. એ કરાવી નાખશો હો. આ છોકરાને સવારે સ્કૂલમાં જવું, સવારે સ્કૂલમાં નથી ગયા, જોવો તમે. પાણીના હિસાબે સ્કૂલે નથી ગયા. હા, નથી ગયા, ઘરે ને ઘરે છે સવારમાં. આ પાણીમાં કેમ છોકરાને સ્કૂલે મોકલવા? સવારે એટલું પાણી હતું. ઇલેક્ટ્રિક બોન્ડ લઈ રોકાણ કરે. આ વિસ્તારમાં હાલવાની સગવડતા નથી. આમાં કઈ રીતના આમાં પડ્યા હોય તો ક્યાં ભાંગી જાય તો સરપંચ સરકાર પૈસા આપશે. સ્કૂલે જતા તો હોય, ઉંમર લાયક છોકરાઓ વ્યક્તિ જતા હોય, હોય. એ લોકો કઈ રીતે હાલે આમાં? આ ચોમાસાની વિસ્તારમાં સિઝનમાં શું મચ્છરા નાખે છે? થાય, રોગચાળો નીકળી ફાટી નીકળે. હાલવાની પણ સગવડતા નથી આમાં, ને. તો ચાલે તો કઈ રીતના જતું? સારો થાય છે. પેલા જોજો, પૈસા પાછળ તમે ક્યાં રહ્યો છો? તમે આ બજાર આ ખાતરવાડી. બજાર આ કયો વિસ્તાર કયો છે? ખાતરવાડી. ખાતરવાડી. ખાતરવાડી ક્યાં આવ્યું? આપતે બધે કુંભારવાડા કહેવાય ને? ખાતરવાડા, નારી રોડ. હાલો હાલો દેખાડો. ભારત માતા કી ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ, વંદે માતરમ, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे. हर जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. ગિરધરભાઈ પડાયા, પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ, આમ આદમી પાર્ટી. આજે આમ આદમી પાર્ટી દ્વારા કુંભારવાડા વિસ્તારના પ્રશ્નો માટે મુલાકાત લેવામાં આવી છે અને કુંભારવાડા વિસ્તારની અંદર આજે રોડ, રસ્તા, ગટર, પાણીના આ બધા જે પ્રશ્નો છે એની લોકોની મુલાકાત લીધી છે, લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. કુંભારવાડાની અંદર ઘણા વર્ષોથી આ પછાત વિસ્તાર હોવાને કારણે અહીંયા વરસાદના પાણીના નિકાલની કોઈ સ્ટોર્મ ડ્રેન લાઈન નથી અને રોડ ઉપર એટલા બધા કીચડ જામ્યા છે કે એના મચ્છર થાય છે અને લોકોની અંદર આજે રોગચાળો ફાટી નીકળશે એવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે.
કોર્પોરેશન અહીંયા આવી અને પાણીનો નિકાલ કરે અથવા તો આ રોડ ઉપર પડેલા કીચડ ઉપાડે એવી અમારી બધાની માંગ છે.